વિડીયો એવો હતો ડિફરન્સ બિટવીન ઓપન એક્સેસ અને ક્લોઝ એક્સેસ. તો ઓપન એક્સેસનો મતલબ શું છે? કોઈ હાઈવે છે, એના ઉપરથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, પણ વચ્ચે આપણે ટોલ ટેક્સ ભરવો પડે છે. એવી રીતના ઇલેક્ટ્રોન્સ છે, કોઈ પણ વાયરમાંથી પ્રસાર થાય છે, પણ એ ઇલેક્ટ્રોન્સને આપણે યુઝ કરીએ છીએ, મતલબ કે વીજ યુઝ કરીએ છીએ, તો એનો આપણે ચાર્જ ભરવો પડે છે. તો એની અંદર ટ્રાન્સમિશન ચાર્જીસ હોય તો એને આપણે ટ્રાન્સફર ચાર્જ, અને જો ડિસ્ટ્રીબ્યુશન અને સપ્લાયની અંદર જો આપણે એને યુઝ કરીશું તો એનો વ્હીલિંગ ચાર્જ ભરીશું. અને પછી બીજું એ હતું કે ક્લોઝ એક્સેસ. તો ક્લોઝ એક્સેસની અંદર શું હતું કે કોઈ એ વ્યક્તિ છે અને કોઈ બી વ્યક્તિ છે, એ બંને વાતચીત કરે છે તો એ ક્લોઝ લૂપ થઈ ગયું. પણ સી અને ડીને જો યુઝ કરવું છે તો કોઈ આપણે સિમ કાર્ડ લઈએ તો 3 સિમ કાર્ડ હોય તો એ 3 માટે જ લિમિટેડ થયું, બરાબર. હવે આની અંદર કેવું છે, જે નેશન માટે નથી ગુડ, જે કોસ્ટલી છે, અને આનું કોઈ ફ્યુચર જ નથી, એટલા માટે આપણે એની અંદર ફ્યુચરની અંદર આગળ લઈ જવા માટે જીઓ, એરટેલ ને વોડાફોન એવી રીતના આપણા આની અંદર પણ અત્યારે જે છે ટ્રાન્સમિશન લાઇન, ડિસ્ટ્રીબ્યુશન લાઇન અને એવી રીતના. અને એમાં છે પાછું રિટેલ અને હોલસેલર. હવે રિટેલમાં શું છે કે કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ, ધારો કે આપણે કોઈ સુરતમાં હોય તો કપડાં લેવા માટે જઈએ તો સામાન્ય દુકાન હોય તો કોઈ પણ એક સાડી લઈએ તો એના માટે રિટેલ કોસ્ટ લાગશે. જો હોલસેલર હશે તો એના માટે હોલસેલર ચાર્જ લાગશે, બરાબર. હોલસેલનો જે ચાર્જ હશે તે લાગશે. એવી રીતના જે ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે, સપ્લાય લાઇન છે, એની અંદર આપણે જે કોસ્ટ લગાવીએ છીએ એ રિટેલ છે, અને જે આપણે જનરેશન કરીએ છીએ ને જે આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે આવીએ છીએ એ જે છે એ હોલસેલર છે. મતલબ કે એનો જે છે એ રેટ કેવો છે કે 1 મેગાવોટ કરતાં વધારે છે એ હોલસેલ છે, અને 1 મેગાવોટ કરતાં ઓછું છે એ રિટેલ છે. એટલે ઓપન એક્સેસ જે છે એ આપણે અત્યારે યુઝ કરીએ છીએ, અને ક્લોઝ એક્સેસ છે જેનો આપણે યુઝ નહીં કરી શકીએ કારણ કે એ લિમિટેડ એક્સેસ છે. થેન્ક યુ સર.